નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપનું. આજે આપણે તારીખ 24/7/2024 ઓગસ્ટ મહિનો અને આજે આંધણ છે. કાલે સાતમ પછી સોમવારે જન્માષ્ટમી. આપણા માટે બહુ અનેરો ઉત્સવ કહેવાય કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ જન્માષ્ટમીના દિવસે જન્મા અને એનો આપણે ઉત્સવ મનાવીએ છીએ. આખો દિવસ ઉપવાસ કરીએ છીએ અને સાતમને દિવસે આપણે શીતળા માતાજીનો ઉત્સવ હોય. તો મોટા મોટા મંદિરો છે, દાખલા તરીકે મારે કેશોદની બાજુમાં સોંદેડા ગામ છે, ત્યાં સીતા માતા અને ત્યાં કુલેર વારવા જાય છે. પછી ગામમાં હરિબાપા દવે કહેવાય છે, ત્યાં પણ જાય છે. 2-4 મંદિરો છે, બધે શીતળા માતાજીના મંદિરે કુલેરો જવાળવા જાય છે. બરોબર, એટલે આ ઉત્સવ ઉજવવો બહુ સારો. પણ મારું કહેવાનું એ છે કે આ ઉત્સવની પાછળ આપણે શું કરીએ છીએ? જેટલો ધર્મ કરે એટલો અધર્મ થઈ જાય. અધર્મ પહેલા તો આજ ઘણા એવા લોકો છે દારૂ પણ પીશે અને વાહનો પણ બેફામ ચલાવશે. દારૂ પી વાહન ચલાવે. બીજા નંબરમાં છઠ, સાતમ ને આઠમ જુગાર રમશે. તો શું જુગારમાં આપણે આ ઉત્સવ આપ્યો છે? તમને એમ લાગશે કે આ ભાઈ બોલે છે, પણ હું છે ને 20 વર્ષ સુધી મેં જુગાર રમ્યો છે. મને ખબર છે આ જુગારમાં બહુ સારું નથી. કેટલા જણા લોકો બરબાદ થઈ ગયા છે મને ખબર છે. મને પણ 2-3 ફટકા લાગ્યા હતા. વાત આવી કે જુગાર રમવું એ સારું નથી. શ્રીમદ ભાગવત 1લો સ્કંદ ને 17મો અધ્યાય કળિયુગને કીધું. હું ટૂંકી વાત કરું છું કે તને મારી જ નાખું તો કળિયુગ કે મને રહેવાના ઠેકાણા આપો. તો કળિયુગે અને પરીક્ષિત રાજાએ કીધું જુગાર, દારૂ, ચોરી, પરમાટી ને દુરાચાર એટલે પરસ્ત્રી. સમજ્યા? આમાં તું રહેજે. આ જોજો, એટલામાં તમે જોજો, એટલું જેની પાસે વ્યસન હશે એની ઘરે કંકાસ હશે, હત્યા હશે, આત્મહત્યા થશે. વાત આવી આપણી જુગારની ને દારૂની. જુગાર મહેરબાની કરીને રમતા નહીં. હું રમ્યો, મને ખબર છે. અને જોજો ખરા, તમને છાપામાં આવશે બુધવાર ને ગુરુવારના છાપામાં. સમજ્યા? તમારું કહેવાનું એ છે કે જુગાર નો રમતા અને બેફામ વાહન નો ચલાવતા. મેં જો આ કેમ્પિંગ ચલાવી છે ગુજરાત પોલીસના સહયોગથી. અમારા મેવાડા સાહેબ કરીને હતા, એને મેં પૂછ્યું હું આ કેમ્પિંગ ચલાવું છું તો ગુજરાત પોલીસના સહકારથી લખી શકું? તો કઈ વાંધો નહીં. બરાબર, મેં પેમ્પલેટ છપાવી. આની પેલા પણ મેં વિડીયો મૂકેલો છે. એટલે વાહન બેફામ નો ચલાવવું. આ વાહન બેફામ ચલાવવાથી ને આપણા કીધે અકસ્માત થઈ ગયો અથવા બીજા સામેવાળાથી આપણે અકસ્માત થઈ ગયો, આપણે હાથ પગ ભાંગ્યા કે સામેવાળાના હાથ પગ ભાંગ્યા અથવા મૃત્યુ થયું, તો એના ઘરનું તો એક સજન ગુમાવ્યું ને. ક્યારે? આપણે બેફામ વાહન ચલાવ્યું ત્યારે ને. વાહન હાંકવું જરૂરી, એમાં ના નહીં. સિટીમાં તો જે નિયમ હોય 30-40 ની 20-30 ની સ્પીડ, એ જ પ્રમાણે આવા 2 વ્હીલર તો ચલાવવા ને 4 વ્હીલર જે નિયમ હોય 20-30 જે સ્પીડ હોય એટલા જ ચલાવવા. સિટીમાં, ટાઉન શહેરમાં હે ને બહુ વાહન ન ચલાવી કે સ્પીડ થી ને. એમ રોડ ઉપર પણ ચોખ્ખી જગ્યા હોય તો બરાબર છે, 55-60 ચલાવો, પણ એનાથી વધુ વાહન પણ ન ચલાવવા. અકસ્માત થાય તો નિરાધાર માતા પિતાનું કોણ, આપણી પત્નીનું કોણ, આપણે મૃત્યુ પામીએ તો આપણા પત્નીનું કોણ, આપણા બાળકોનું કોણ. એટલે મારે 2 વાત કહેવી હતી. એક, વાહન અકસ્માત નો થવો જોઈએ. બીજા નંબરના જુગાર અને દારૂ ને રવાડે ન ચડતા. એનું કાંઠે જે લોકો એ જુગાર ને દારૂ રવાડે ચડ્યા ને ઘરે કંકાસે હશે, હત્યા થઈ છે, કંકાસ્યો છે, મારકૂટ થઈ છે, આત્મહત્યા કરે. જોજો તો ખરા 11મો ને 27 તારીખ પછી જો છાપામાં પણ આવશે. જુગારમાં હારીને એટલા બધા મકાન વેચી નાખે, એટલે મિલકત વેચી નાખી, જમીન વેચી નાખી, ઘણા કારખાના પણ વેચી નાખશે, વાહનો પણ વેચી નાખશે. એટલે મારું કહેવાનું એ છે કે ગમે એમ કરીને તમે જુગાર નો રમતા. હું તમને સાચું કહું ને, વ્યસન નો રાખતા. જો સુખી થવું હોય ને, જો શાસ્ત્રો કોઈ દી કોઈ યારે અન્યાય કરે જ નહીં. ને મેં ક્યારે પણ નથી કીધું, આ વખતે કહું છું, ગમે એમ કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. શેર તો ખાસ કરજો. સમજ્યા? કોઈ નથી કીધું શેર કરવાનું કરજો, જેથી કરીને બીજા કોઈ જો સાંભળે આ વિડીયો તો એને ખબર પડે. બરોબર, આ વિડીયો જોઈ ને મારી વાત સાંભળે. મને કઈ મારું નામ ઊંચું કરવા નથી કહેતો. સમજ્યા? બધાને મારી પ્રાર્થના છે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભગવાન, જય જન્માષ્ટમી.